અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત સરકાર દ્વારા સાયબર ક્રાઇમના ગુનાઓ પર અંકુશ લાવવા માટે અને બેંક એકાઉન્ટ ભાડે આપવાની ગેરકાયદેસરની પ્રવૃત્તિને ડામવા અને સાયબર ગુનેગારો સુધી પહોંચાડવામાં આવતા બેંક ખાતાઓના નેટવર્કને નાસ્તે નાબૂદ કરવાના ઉદ્દેશથી ઓપરેશન MULE હન્ટ 2.0 મ્યુલ હન્ટ 2.0 શરૂ કરવામાં આવ્યું છે। પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં મ્યુલ એકાઉન્ટ ધારકો, વચેટિયાઓ તથા સાયબર ગુનામાં સંડોવાયેલા તત્વો વિરુદ્ધ સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને મળેલ હકીકત આધારે કેટલાક ઇસમો તેમના વચેટિયા માણસો મારફતે ગરીબ તથા જરૂરિયાતમંદ અને મજૂર વર્ગના લોકોને વિશ્વાસમાં લઈ તેમને અમુક રકમ આપવાની લાલચ આપી તેમના ડોક્યુમેન્ટ મેળવી જેના આધારે અલગ અલગ બેંકમાં તેમના બચત ખાતા તથા ઇન્ડિવિડ્યુઅલ કરંટ તથા પેઢીના નામે કરંટ ખાતાઓ ખોલાવી તેનો ઉપયોગ સાયબર ક્રાઇમ કરનાર લોકો સુધી પહોંચાડવા તથા ઓનલાઈન ગેમિંગ ગુનાહિત પ્રવૃત્તિથી નાણાં મેળવી એકાઉન્ટોમાં નાણાકીય હેરફેર કરી ગુનાહિત પ્રવૃત્તિ ચલાવે છે। આરોપીની તપાસમાં હાલ સુધીમાં મળેલ 105 બેંક ખાતાઓમાં ₹43,93,80,113 જમા ઓનલાઈન સાયબર ફ્રોડની રકમ તથા ઓનલાઈન ગેમિંગની ગુનાહિત પ્રવૃત્તિથી મેળવેલ રકમનું ટ્રાન્ઝેક્શન કરાવી તે રકમ ઉપાડી લેવામાં આવી હતી। ભારત સરકારના સમન્વય પોર્ટલ ઉપર કુલ 90 ફરિયાદો નોંધાયેલ છે, જેમાં ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, કોલર આઈડી ફ્રોડ, વેપાર ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, પાર્ટ ટાઈમ જોબ ફ્રોડ, ફેક યોનો એપ્લિકેશન ફ્રોડ, વોટ્સઅપ મેસેજ એપીકે ફાઇલ મોકલી ફોન હેક કરી થયેલ ફ્રોડ તથા OLX ફ્રોડ તથા ફેક કલોંધિત વેબસાઇટ ફ્રોડ, AI બેઝ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ તથા વિધાઉટ OTP ફ્રોડની ફરિયાદોના નાણાં આ ખાતાઓમાં જમા કરાવેલની વિગત જણાવેલ છે। શ્રી દ્વારા ચલાવવામાં આવતું ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત પૂર્વ કચ્છ જિલ્લાની સાયબર ક્રાઇમની ટીમ દ્વારા એક સ્કેમ પકડવામાં આવ્યું છે, જેમાં જે એક ગેંગ છે એ ગેંગ દ્વારા પર્ટિક્યુલરલી જે મ્યુલ એકાઉન્ટ્સ ને ઓપરેટ કરીને અલગ અલગ રીતે બીજા લોકો સાથે મળીને સાયબર ક્રાઇમના માધ્યમથી, જેમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હોય, ઓનલાઈન ગેમિંગના ફ્રોડ હોય, એપીકે ફાઇલ્સના ફ્રોડ હોય, એ રીતે કરીને અલગ અલગ રીતે એક આખું કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેમાં સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આ જે લોકો બધા સંડોવાયેલા હતા એમાં કુલ અત્યાર સુધીમાં 8 લોકોની જે છે ઓળખાણ થઈ છે, જે આ બધા જે મ્યુલ એકાઉન્ટ્સના ઓવરઓલ નેટવર્કમાં સંડોવાયેલા હતા। અત્યાર સુધીમાં જે ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે એમાં કુલ 44 કરોડ જેટલા રકમનું એમાં ઓવરઓલ એકાઉન્ટ્સમાં ટ્રાન્ઝેક્શન મળ્યા છે, જેમાં 105થી પણ વધારે મ્યુલ એકાઉન્ટ્સની વિગતો ટીમને મેળવવામાં આવી છે। એમની સાથે સાથે જે મ્યુલ એકાઉન્ટ્સ હતા, જે લોકોના હતા, જે ખાતાધારકો હતા, એ નાની નાની રકમની કમિશન માટે એ પોતાના એકાઉન્ટ એ લોકોને આપેલા હતા અને એમાં અહીંયા લોકલ ગાંધીધામ આદિપુરના ઘણા ભાગના મોટાભાગના લોકો આમાં એ લોકોના મ્યુલ એકાઉન્ટ્સ ધ્યાને આવેલ છે। જે લોકો સંડોવાયેલા છે અને આના અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ગુનો પણ BNSની કલમો હેઠળ અને IT એક્ટની કલમો હેઠળ દાખલ કરવામાં આવેલ છે, જેમાં અત્યાર સુધીમાં કુલ 4 આરોપી પકડવામાં આવેલ છે, જેમના નામ છે દેવેરાજસિંહ અનિરુદ્ધસિંહ રાણા, જયનીતભાઈ ભરતભાઈ કન્નર, ચિરાગસિંહ બલવંતસિંહ ઝાલા અને શબીર અકબર લુહાર। એને સિવાય બીજા 4 આરોપી જે છે એને પકડવાના અત્યારે બાકી છે। એમાં જયરાજસિંહ જતેન્દ્રસિંહ રાણા, રાજભા ગાંડુજી વાઘેલા, કનૈયાલાલ ઠક્કર અને દીપક ઠક્કર। અને ઓવરઓલ એમાં તપાસ અત્યારે સાયબર ક્રાઇમ PI દ્વારા ચલાવવામાં આવી રહી છે અને આગળમાં પણ જે છે એમાં જે વસ્તુઓ નીકળશે એ પ્રમાણે તપાસ કરવામાં આવશે। એ લોકોનું જે ઓવરઓલ નેટવર્કનું ઓપરેશન થતું હતું એમાં ફોરેન કન્ટ્રીની પણ વિગત ધ્યાનમાં આવેલ છે, જેમાં શ્રીલંકાથી પણ જે છે એ લોકો નેટવર્ક ચલાવતા હતા અને અહીંયાથી એ લોકોને મદદ મળતી હતી, એ પ્રમાણેનું એક વિગત પણ ધ્યાને આવેલ છે। જે ઓવરઓલ વિગત ધ્યાને આવી છે એ પ્રમાણે જિલ્લા પોલીસ દ્વારા પણ આમ જનતાને અપીલ છે કે આવી રીતે કોઈ પણ જે છે લોભામણીમાં, લાલચમાં જે છે લોકોને કોઈ પોતાનું એકાઉન્ટ નાની કમિશન માટે કોઈ રીતે ભાડે આપવાનું નહીં અને ના કોઈ પોતાની એવી વિગત ભાડે આપવાની
જેનાથી પોતાના જે બેંક એકાઉન્ટ હોય અથવા કોઈ પણ વસ્તુ હોય એ મિસયુઝ થતી હોય. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.